નમસ્તે મિત્રો, શિયાળાની સિઝન એટલે જાત જાતના ફ્રૂટ્સ અને વેજીટેબલ્સની સિઝન. તો આ સમયે વિટામિન્સથી ભરપૂર એવા આમળા શી રીતે ભૂલાય, માટે આજે હું ઇન્સ્ટન્ટ ચટપટા આમળા કઈ રીતે બનાવવા તે બતાવવા જઈ રહી છું. ઇન્સ્ટન્ટ ચટપટા આમળા બનાવવા માટે મેં લીધેલ છે 100 ગ્રામ આમળા, 1/4 કપ ફુદીના, ચપટી હળદર, 1/4 ટેબલ સ્પૂન અજમા જેને મેં હાફ ક્રશ કરી લીધેલ છે, તેમજ 1/4 ટેબલ સ્પૂન મરી પાવડર, 1/4 ટેબલ સ્પૂન સોલ્ટ અને ચપટી બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર. તો ચાલો બનાવીએ ચટપટા ઇન્સ્ટન્ટ આમળા. ચટપટા ઇન્સ્ટન્ટ આમળા બનાવવા માટે સૌપ્રથમ આપણે આમળાની ચીરીઓ કરી લઈએ. આ રીતે આમળા પર જે નેચરલી કાપા હોય છે તેમના પર જ કાપો પાડીને આપણે ચીરીઓમાં કટ કરી લઈશું. આ રીતે આપણે આમળાની ચીર છૂટી પાડી લઈશું. મેં આ આમળા તેમજ ફુદીનાને સાફ પાણીથી ધોઈને ડ્રાય કરી લીધા છે. ફ્રેન્ડ્સ, સેમ વે આપણે બધા જ આમળાની આ રીતે ચીરીઓ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, તો આ રીતે મેં બધા જ આમળામાંથી સીડ હટાવીને ચીર કરી લીધી છે. જો કોઈ ચીર મોટી હોય તો તેને આ રીતે નાની પણ કરી શકાય. ફ્રેન્ડ્સ, તો આ રીતે મેં બધા જ આમળા કટ કરી લીધા છે, તેમજ ફુદીનાને પણ બારીક સમારી લીધો છે. ફ્રેન્ડ્સ, આમળા તેમજ ફુદીનાને સાફ પાણીથી ધોયા બાદ ડ્રાય કરવું અત્યંત આવશ્યક છે, જેથી આમળા ખરાબ થતા નથી. હવે આ આમળામાં એડ કરીશું ફુદીના, સોલ્ટ, હળદર પાવડર, અજમા પાવડર. ફ્રેન્ડ્સ, આ અજમાને 30 સેકન્ડ સુધી શેક્યા બાદ મેં હાફ ક્રશ કરેલ છે. અજમાનો સ્વાદ ઘણાને પસંદ ન હોય, પરંતુ અજમાને સહેજ શેકી લેવાથી સરસ સ્વાદ અને સુગંધ આવે છે. સંચળ પાવડર તેમજ મરી પાવડર. હવે આ બધું બરાબર મિક્સ કરી લઈએ. આમળાની દરેક ચીર પર મસાલો લાગી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે. તો દરેક આમળા પર સરસ રીતે મસાલો ચડી ગયો છે. હવે આ આમળાને આપણે એક એરટાઇટ જારમાં ભરી લઈએ. ફ્રેન્ડ્સ, આ આમળાને જારમાં ભર્યા બાદ એરટાઇટ પેક કરી દેવાના. જો આ ઇન્સ્ટન્ટ ચટપટા આમળા બનાવતી વખતે ચોકસાઈ રાખવામાં આવે તો 7 દિવસ સુધી ખરાબ થતા નથી. આ આમળાને બનાવ્યા બાદ 24 કલાક બાદ તેમાં હળદર અને મીઠું તેમજ મસાલો સરસ રીતે ચડી જાય છે. તો 24 કલાક બાદ આ આમળાને રેફ્રિજરેટરમાં પણ રાખી શકાય. રેફ્રિજરેટરમાં રાખવાથી થોડા દિવસ વધુ સારા રહે છે. આ રીતે બનાવેલા આમળા બાળકોને તો ખૂબ જ પસંદ પડશે. તો મિત્રો, આ આમળા માત્ર 5 જ મિનિટમાં બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ ચટપટા છે. તેમજ તેમાં એડ કરેલા હળદર, મરી, અજમા આ આમળાને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવે છે. તો આ રીતે જરૂર ટ્રાય કરજો, પણ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.